હાય ફેમિલી, વેલકમ બેક માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે તમારું બધાનું એક મારા નવા વ્લોગમાં. પહેલાં તો બધાને જય શ્રી રામ, જય દ્વારકાધીશ અને રાધે રાધે. તો નવા વ્લોગની શરૂઆત થઈ ગઈ છે. જો આંખો આપણી લાલ દેખાતી છે, કારણ કે ડેઈલી જ્યારના વ્લોગ ચાલુ કર્યા છે ને ત્યારના ડેઈલી લગભગ 11-12 કંઈક એક પણ વાગી જાય, કેમ કે વ્લોગ એડિટ કરવો, મેકવો, પછી એમાં ઘણું બધું કરવું પડે. પણ આપણે એક ભાઈ ચેલેન્જ આપેલ છે એટલે ચેલેન્જ તો કમ્પ્લીટ કરવાની જ છે. તો પહેલાં તમે સપોર્ટ કરતા રહેજો ને વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. તો પહેલાં આપણે કરી લઈએ નાસ્તો અને પછી નાહી ધોઈને જવાનું છે ઓફિસે. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હા તો ફેમિલી, હવે આપણે નાહી ધોઈને ફ્રેશ થઈને તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે નીકળીએ ઓફિસે જવા માટે. તો પ્રિયાંશુ ટાટા કરી દે તો બધાને એકવાર ટાટા કરી દે. ઈ શર્મા ગયો. મમ્મી હાલો નીકળ્યો. હાલો તો હવે નીકળીએ આપણે ઓફિસે. તો ફેમિલી આપણે છે ને, આપણે અંદર ટાટા નતા કીધા ને તે બહાર જો અહીંયા બહાર આવે, હું અહીં ગાડી ઉપર છે અત્યારે, એક ડેલા ઉપર. હું કેસ ટાટા કરી દે. તો પેલા ટાટા કરી દે તો બોમ્બમાં લઈ જાય. ફેમિલી આ ઓલો ભાઈ ચેલેન્જ ઓલા ચેલેન્જ વાળો ભાઈ ઓલે પરે છે. એને ચેલેન્જમાં તો આપણે આંખું નહીં દેવા દીધો. આમ લાલ થઈ ગઈ, અંદર વધી આંખું. કાયમના 1, 2, 3 વાગી જાય આ ભાઈના ચેલેન્જ માટે. પણ આપણે ચેલેન્જ મેકવાની નથી, આપણે ડેઈલી વ્લોગ બનાવવાના જ છે. ના ભાઈ પાસે જોઈએ શું કરવાનું છે. ચેલેન્જ તો લેવી જ પડે ભાઈ. આપણી પાસે પાર્ટી લેવાની છે, મારે એને દેવાની છે, એ તો તમને ખબર જ છે. જગી ખાવામાં ઇન્વોલ્વ છે ને હે ભાઈ? જગદીશભાઈ તો ખાવામાં ઇન્વોલ્વ છે. ચોલા ભાઈ જગદીશભાઈ કે આપણે પાર્ટીમાં આવવાનું છે, પણ હવે જોઈએ. પણ હવે ડેઈલી વ્લોગમાં ભાઈ બહુ અઘરું થતું જાય દિવસે દિવસે, કેમ કે વ્લોગ એડિટ કરવો, પછી ડેઈલી મેકવો બહુ અઘરું થતું જાય. ડેઈલી 12-1 વાગી જાય. આપણે ડેઈલી વ્લોગ મેકવાના જ છે ને આ ભાઈ પાસે પાર્ટી લેવાની જ છે. તો ફેમિલી આપણે પહોંચી ગયા છે આપણી ઓફિસ છે. તો ઓફિસ ખોલી દીવાધૂપ કરી થોડુંક કામ છે કરી ને પછી નીકળીએ. એક કામ છે ને પતાવવા. પહેલાં આપણે ઓફિસ ખોલી લઈએ. તો ફાઇનલી ફેમિલી હવે દીવાધૂપ થઈ ગયા છે. હવે કરી લઈએ આપણું ઓફિસનું કામ ને નીકળીએ. પછી આપણે થોડુંક કામ છે આજે, તો લગભગ ફરવા જવાનું છે. ભાઈનો ફોન આવ્યો હતો કે જવાનું છે બહાર, એટલે આડી વ્લોગમાં આવી જાય. જો કે તમારે તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. હું નાનો હતો ને ત્યારથી નાનાથી મોટા થયા ને, મારો શું કહેવાય કે આમ લંગોટીયો યાર અત્યારે મારી ઓફિસે આવ્યો. જો આ ભાઈ છે વિનોદ, અમારો લંગોટીયો યાર છે. બસ શાંતિ અમારા ભાઈ, મજામાં? બસ શાંતિ શાંતિ. આ મિત્ર છે ને મારો, અત્યારે એને પહેલેથી છે ને વેલ્ડિંગ નો શોખ હતો. બધાને અલગ અલગ, મને ભણવામાં કોકને બધાને અલગ અલગ શોખ હોય. ત્યારે આ ભાઈ પહેલેથી વેલ્ડિંગ નો જ કરે. અત્યારે આપણે ઇલેક્ટ્રિક શોપ છે દીપકભાઈ. અને આમ મોજીલો માણસ છે, કઈ ઘટે નહીં એમ. તો ફેમિલી આપણે જમી લઈએ. કાંઈક જમવામાં શું છે, જમવામાં છે રીંગણા બટાટાનું શાક. તો જમી અને નીકળે સીધા ઘરે. પેલા તો ઘરે જઈને આરામ કર્યું, કેમ કે હમણાં આ જ્યારથી વિડીયો બનાવવાના ચાલુ કર્યા ને ત્યારનું શું કહેવાય કે બહુ જ ના ઉજાગરા થઈ ગયા. તો આ પેલા બપોરે ઘડીક આરામ કર્યું. આરામ કરીને એક ભાઈનો ફોન આવ્યો છે, એને કંઈક જવાનું છે, પછી ના જાઉં. તો વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો ફેમિલી આપણે પહોંચી ગયા તો ઓફિસેથી ઘરે. તો જોઈએ ઘરે શું કરીએ, લગભગ તો હોઈ જાય ઘડીક, પછી વિડીયો એડિટિંગ કરીએ. તો ફેમિલી આપણે ઓફિસથી આવી ગયા હતા ઘરે ઘડીક આરામ કરી, થોડોક વિડીયો એડિટ કર્યો. હવે નીકળ્યા પાછા ગામમાં.
ઘડીક રનિંગ કરવા જવું પડે કેમ કે હવે શિયાળો આવી ગયો એટલે દોડવું પડે ડેઈલી ને હવે લગભગ બધા લોકો ગ્રાઉન્ડેથી શરૂ થાય. પ્રિયાંશુ પ્રિયાંશુ ફોન ગામમાં આવું ને હે આપણે નિહાળે રમવા ને થવું નિહાળે આવું ને કાં રમવા જાવું એ ધૂળખે પાણીપુરી ખાવા પાણીપુરી ખાવા આવું આ તો બધું ટાટા કરી દે હાલ તો લઈ જા આવું તો ફેમિલી અત્યારે પ્રિયાંશભાઈ રમે છે તો નીકળીએ આપણે ગામમાં. ફેમિલી અત્યારે આપણે પહોંચી ગયા છે આપણા ગ્રાઉન્ડે દોડવા માટે. પહેલાં તો લગભગ આપણે દરરોજ દોડવા આવતા પણ હવે તો શિયાળો આવી ગયો છે એટલે હવે દરરોજ આપણે પાછું આવવું પડીએ ને લગભગ હવે બધા વ્લોગ છે ને સવારે ગ્રાઉન્ડેથી જ શરૂ થાય ને ઓલા ભાઈ આપણે ચેલેન્જ આપેલ છે તો પહેલાં તો ચેલેન્જ કરવી બહુ દિવસે દિવસે અઘરી થતી જાય. એનું કારણ છે જો તમે મારી આંખોમાં પણ જોયું હતું આંખું લાલ થઈ ગઈ. એનું કારણ છે કે જો ડેઈલી વ્લોગ ઉતારવા એટલે બહુ જે વ્લોગ બનાવતા હોય કે જે વિડીયો બનાવતા હોય ને ખબર જ હશે કે વ્લોગ ડેઈલી મૂકવા કેટલા અઘરા છે. પણ આપણે ચેલેન્જ કમ્પ્લીટ કરવાની છે. પહેલાં તમે સપોર્ટ કરતા રહેજો. તો ફેમિલી આપણે જે આ પહેલો દિવસ છે આજે રનિંગ કરવાનો. તો પહેલા દિવસમાં બહુ કેવું રહ્યું. પહેલાં હું આ ગ્રાઉન્ડમાં છે અમારા ગામનું ગ્રાઉન્ડ છે અહીંયા ને આ 20 પછી રાઉન્ડ તો આમ આરામથી મારી જતો. અત્યારે 3 રાઉન્ડ મારે ને 3 આરામથી તો એ પૂરું થઈ ગયું. એટલે હવે દરરોજ દોડવા આવવું પડીએ. આપણે કંઈ ભરતી તો જો કે ભરતી આપણે ખેલાવતા પણ નથી પણ આપણે ખાલી બસ ફિટનેસ જરૂરી છે જિંદગીમાં. પૈસા તો આવતા જતા રહે પણ ફિટનેસ બહુ જરૂરી છે એટલે આપણે ખાલી ફિટનેસ હાટું જ દોડવા આવીએ. ભરતી હાટું નથી આવતા પણ ઘડીક વાર્મઅપ કરી લે કસરત કરી લે ને પછી નીકળીએ ઘરે. તો ફેમિલી થોડી વાર કસરત કરી લઈએ પછી નીકળીએ આપણે ઘરે. તો ફેમિલી હવે અત્યારે આપણે દોડી લીધા કસરત કરી લીધી. આજનો દિવસ બહુ અઘરું લાગ્યું. એનું કારણ છે કે 2-3 મહિનાથી આપણે આવ્યા નથી ને એટલે બહુ અઘરું લાગ્યું. તો પાછા હવે આપણે રેગ્યુલર આવશું એટલે આપણે પાછો તો આપણો ટાઈમ કવર કરી લેવું. અને હા વ્લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો. અને પહેલાં તો આ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દઉં પછી આપણે એક નવી ચેનલ આવીએ એમાં તો બધા જો કે અલગ જ કન્ટેન્ટ આવીએ એટલે ફટાફટ 1000 સબસ્ક્રાઈબર કમ્પ્લીટ કરાવી દઉં અને હવે આપણે નીકળીએ ઘરે. તો ફેમિલી આપણે કસરત કરીને આવી જાય આપણે ઘરે તો જોઈએ હું હાલે. પ્રિયાંશુ જો મારી મમ્મી ખાવાનું બનાવે. આ છે મારા માસી આ છે પ્રિયાંશુ. એ ટાટા કરી દેતા બધાને ટાટા કરી દે. હે મારો કોને મારો હે મધિકન કોને મારો કા મારો ગામમાં લઈ જા હાલ. મમ્મી દીવા ધૂપ કરી નાખ્યા દીવા ધૂપ કરી નાખ્યા. તો હવે ફેમિલી પહેલાં આપણે દીવા ધૂપ કરી નાખીએ. હા પોલ લાખો તો
હા હાકતે હાકતે આને આ ફોર વ્હીલ હાકે નહીં આપણે એનો હાકે છે હાક નહીં એમને આવડી બોલો વળાક મારતો ટર્ન મારતો તો ફેમિલી મને અત્યારે બતાવે છે કે કાંટો લાગ્યો મને કાં લાગ્યો કાંટો ના લાગ્યો તો હવે શું કર્યું બાપા હવે દવાખાને લઈ જવું પડીએ દવાખાને જવું હે દવાખાને જવું ક્યાં દવાખાને જવું હે ના જવું તો પૈસા તો નથી તો પૈસા જા મા પાસેથી પૈસા લઈ જા હે જાશ લેવા મા પાસેથી પૈસા લેવા હે તને કહો હું વિચારે માને કે જા મારે કાંટો લાગ્યો ને દવાખાને જાવ પૈસા આપો જાશ માને કે મને કાંટો લાગ્યો ને દવાખાને જાવ જા ઈ પૈસા લેવા જાય બે રૂપિયા માગે છે મારી મમ્મી પાસે 2 રૂપિયાની કોઈ 2 રૂપિયાની કોઈ દવા આપીએલા હે તો ફેમિલી આપણે જમી લીધા છે તો જે બપોરનો વ્લોગ અડધો જો એડિટ કરવાનો છે એડિટ કરી લઈએ અને હવે મળીએ આપણે કાલે નવા વ્લોગની સાથે તો બધાને ટાટા બાય બાય